આડું આખા ગામમાં કોઈને નહીં ગોઠતા. ગોઠવામાં તો કોઈ ના ગોઠે અત્યારે ગામમાં કોણ નહીં ગોઠતું કયો ગામમાં પણ એવાની વાત જ અલગ હ. આખા ગામમાં તમે તો જુઓ ને તો આમ નોમ છે એવાનું. નોમ તો અમારું છે અમારા ગામમાં તો આવો અમારે તમને ખબર પડે અમારું છે એવું નોમ છે. નોમ હોય પણ તમારું હશે ને એનું મોટું નોમ. એવાનું તો મોટું 10 નોમ હ. તમે જુઓ ને એક વખત ભાગવાનું થયું હમ છે આદમી છે ખબર ચલા શી ગયો આશી પોત દહ વરી પોત દ ને 40 મોણસ હતા. તે મારે હાડું ફોજીઓ લઈને પોકી જતા ને તે 40 મોણસ દોડતા. એમાં તો 3-4 ને તેવા ઘેરતા રોડ ઉપર. શું વાત કરો છો તમે માપના નહીં ફેંકતા લાગો. ગામમાં બધી પબ્લિક જોવા ચડી હતી. જોવા ચાલી તમે હાડું તો માથા બાય લાગી છે થોડા છે ગામમાં ઘેરી લઈ ઘેર બધી ઠોકા કરે એમની અઠું લેવાની હા રે વખતા નહીં લાગતા તાન તો બતાવ કે બતાવ નહીં જોવા મારા જપવાના હમણાં હાડું ગોઠ જેવા હી નોમ વાઘ જેવા લાગી પાહા વાઘ જેવા છે પાહા તાને નહીં ગોઠી એવા કોઈ ના નહીં ગોઠી એવા નોમ છે 4-5 વખત તો પોલીસે લઈ જાય. હા કેસે કરી નાખી તાને તાન તો લાગે માથા પાડે લાગી છે કોઈ ગોઠીવા નહીં લાગતા માથા બારે જ છે ને ગામમાં નોમ કેવું મોટું કોઈ નોમ લેવા નહીં માંગતું એવાનું. સારું કહેવાય આવું નોમ છે જબરું નોમ બનાવી દીધું તમારે હાડું તો તાને કોઈને ગોઠતા નહીં લે આખા ગામમાં ઈવન અલગ જ ધાક છે ઈવન આખા ગામમાં એ વળી અલગ જ દાગ છે ને તમે જો જુઓ ને એક વખત તો પોલીસ વાળાને મારીને ગહેર્યો હતો. તાન તો બહુ મોટા આદમી લાગી છે તમારા તાને હવારે પોલીસ લઈ જાય હજી તો યો ઘેર મેલી જાય હું ગાડીમાં. હા જબરું નોમ લાગે છે તમારા તાને મોટા મોટા ડોન હોય ને તમે જે કહેતા હોય પણ મોટા મોટા ડોન ગાતે પેલી હરી હોય ઉઠે બેઠો કોઈ હે વાની જબરું નોમ બનાવ્યું છે હોય તો એક નંબર નોમ છે તાન હું અરે છે ફેંકી છે કે હું કરી છે કોઈ ખબર પડતી નહીં પણ જબરું બોલી છે હાડું લેડો હું તમને બતાવું છું ભાગ જેવા લાગી તમે જોઈએ એટલે ખબર પડી જાય વળી વાઘ છે કે બિલાડી છે 10 માણસ તો બોધેલા હી રોજ સલામ કરવા આવી હું હા સલામ કરવા આવી તાન અને પેલી થાર ગાડી પેલી નહીં કાઢી આવતી ઓહો રોજ રે લઈને ફરી છે થારે લાયા છે પા તાન એક થાર ગાડી છે ને ઓહો લોટ વાગન થાર ના લઈ પાવો એવું નહીં ઓ ન કર પાવા તો તમે હાડું તો યાર તમે તો જબરું કહો છો કે જબ્બર છે વાઘ જેવા ગોઠલેવા નહીં કોઈને એ તો તમારા ઘરમાં તો નકરી તલવારો પડી હું ના જોઈએ એટલે ખબર પડે ને મને તો ચા માથા ભારે છે એમાં શીખે ઘેર હશી કે ચો હશી ખેતરમાં જ હોય આખું દારે રહ્યા ખેતરમાં જોઈ રહ્યો મોટી વાડી છે એવન તો વાંધો નહીં વળી હોય તો એ કેમ જીએ વળી જોઈએ શું કરે આરામ કરતા હશી કોઈ કોમ જ નહીં હોતું હોતું લે આવો તે મલ્યા વાળી મુએ જોઉં ને ફોન કરીએ ને થોડી આપણે મારું ઘઉં વટવાઈ જશે બધા લોકોએ લઈ લીધા મારામાં દાળિયો નાખવા પડશે આવા વટાઈ દો આમાં માવઠું આમાં મને લાગે તો આગળ સ્વંત પડી જશે ના તો કાલે જ જવું ના તો ફોન જ કરવા દે હાથી તો દાળિયો ભાઈ લાય હેડ ને તું પૈસા તારા ખાતામાં પડી જશે. હલો થોડા મજૂર જોતો તો ક્યાં ને પમદાર હા લઈ રહ્યા છો તું તાર જેટલો એટલો આપણે તો પહા પડીએ છે. પગ ઉપર પગ જબ્બર બેઠે છે હા પમદાર આવી જાઓ મેટરો કેવી લાગે જબરી સાડું કેવું ચાલે છે બોલો હાડું તમે તાને આવો બેહો બોલ કો ખબર લેવા કેટલું તો આ થઈ ગયો કો આઈએ આવો ભાઈ બંસી મારા ભાઈ બંસી બોલો કોઈ ઘણા દારે દેખો ને તમે તો આબુ પર હું કરી કહું અમને હાટું ને મળે નહીં તો જતાઈએ કહું મુકો આ તો હાડું તો રસ્તો ભૂલી જા કુવા બાદનો ના ભાઈ થોડું ઘઉં ને એવું અત્યારે જોવા ને અત્યારે વાતાવરણ મારો કેવું ભાઈ હાલ જ ફોન કર્યો હા? તો પમદાર મારા મજૂર જોવા ને તમારા ટોટિયા ભાગી જશે. જોયું માઈએ નાખ્યું હતું પમદાર હોજી આ ઘઉં આટલો ભાર નહીં જોવા મળે તમારે ના, ના. જોઈ જજો આઈને તમારી હાફ ખર્યું આખા ગામમાં ખબરી નહીં હું તેદાર 40 માણસ મને મારવા આવેલા કીધું મેં હો ને એકલો હોજી લઈને પોકી ગયો ને ખબર ત્રણ હતો જણા તો રોડ પર એવા ગહેર્યા હતા ને જો કે સદા કે જબરો મારે તક તમે તો હજુ ધોકા ઉધેવ ખોઈ છી જોવું હોય તો જા હાટું બતાવતા આવજો પેન્ટ. જોવાય ના ચાલશે એવું વિશ્વાસ થઈ ગયો તમે મારો વાસો પા કીધું કે વાઘ જેવા છે એવા હાટું તો નહીં નહીં દેખાતા ગોઠતો પાહો કોઈ નહીં તાને. હા નહીં ગોઠેવા પા દેખાય તો સીવા મેટ્રો કરી જોતોય ઠંડુ બંડુ પીવું છે પીછે ઠંડુ બંડુ ના આપણે નહીં પીવું ભાઈ એક જ ફોન કરું ઠંડુ આવી જાય બોલો ના, ના, ચાલશે, ચાલશે. તમે ફોન ના કરશો ચાલશે પોની બોની પીવડાવ હેડો ને અત્યારે તો ઠંડુ પાણી પીવું છે? તાન. પાણી તો ઠંડુ જ પીવા નથી તું ફોન કરીને બોલાવી મંગાવશે પાહા પાણી જ મંગાવું કેમ હવે મંગાવ પાણી હેડો ને હોય તો ભૂને થતા નહીં અને ઘેર નહીં જાણ બધું ફોન કરવાનો જ ન હોય હલો ફોન લાગે પાણી લઈ જા વાડીએ 4-5 હા. માણસ ઘેર મિલેલા નોકર થઈ ગઈ જબરું નોકર આવો હાટું બોલો કેવું ચાલે મારા તો બસ આવું સુખ શાંતિ ચાલે હવે અત્યારે હું આવ્યું છે હું આવ્યું
એમાં બાજરી પૂંખી છે થાય ઠીક ને કશી રાઈ નાખવાનું છે ઘઉં બહુ વાજલ્યો પછી હપુ ચૂપડું વાતાવરણ કેવું દેખાય પણ રહી જશે હાલ પછી તો તમને કીધું કે મજૂર કરે હી ના ના વાટી લે મજૂર વધારે નાખશો મજૂર ના હોય તે મજૂરના ખબર પાડ દઉં ના ના આઈ જો અને હું તો મેં કોઈ નહીં ગોઠતું ના કહેતા હતા કે એક દાડો તો બે ત્રણ તો કેસે થઈ જાય મારા ઉપર જબરા કેસ ક્યાં કરે કે પોલીસ આ મારે તા કે પેલી ફેર તું કે પોલીસ વાળા મારવાનું કારણ શું હતું તમને કહું મારા જોડે આવ્યો મને પોલીસને ફરી વળેલો હું કેમ પૂછ્યું તું તે પોલીસને ફરી આવ્યા તમે તમને ખબર નહીં પેલી આપણો થાર આપણી ઓહો. એને તો નંબર પ્લેટ તો નહીં કાળી મજ્જર કરી કેવું થયું તું એ રે લઈને જતો તો એ મને રોક્યો મને કે નંબર પ્લેટ ને કે કારા કાચ ચમચી મૂકો લે શું હા મને કે રોડ તાર બાપનો હો મને તો એવું કીધું કે મારું વાળી સટક્યું અને મારું સટકાલે પતી ગયું એ તમે જો તો ને રોડ પર એવો ગયેલો ને તે મને કે મને પાછો જેલમાં નખાયો તમે જો તો એક ફોન ખાલી એક જ ફોન ઘુમાયો ને હું હજી છૂટી ગયો જોયું કોણ સા મને લાગે સૌ ફોન આપણે તો બેઠે બેઠે થાય ને તો કહેજો પાછા ફોન કરી દઈએ આપણે તો તમારે જો અહીંયા 52 જિલ્લામાં થાય ને મેટર તો હવે મને ફોન કરજો ના ના ફોન કરી દઈશું તમારું ઓળખો સપ પાહી એક જ ફોનમાં તમે જોઈ હે એ મેટર તમારી ક્લોઝ થઈ જશે જોઈશું ભાઈ લાવો થોડું પાણી પીવું પીઓ આજે તો ટોગા ભાજી નાખું એ લાલને ફેંકું ખબર નહીં પડતી એના કહો બાના ઘઉં આ બાજુમાં પેલો લસકો હતો તે એના ઈંડા કઠાટ અલગ મેં થ્રેસર નાખ્યું ને તે મારા બે ચહેરા લસકા પાજી નાખ્યા એટલે હું સમજાય રહ્યો એને ખબર નહીં પડતી કે તારે ઢોરણ ખાવા કશું હોતું નહીં ને રે આવું બધું કરે હ પાહો ગમમાં તો તે જ ફેંકતો હોય હ આજે તો ભાજી નાખું એને સમજાવું એની જાતના હું સમજા કઈ બે લસકા કહું લસકો કે અમારે પેલું એ નહીં ત્યાં ટ્રેક્ટર નાખ્યું ભાજીને ખબર નહીં પડતી પેલા બાજુવાળા પેલા કરશનનું આખું ખેતર ખલપલું હતું તો અંદર થઈને ના કાઢ્યું અને મારા લસકન ચેરામ થઈને બે ટાયરો નાખ્યો પેલા હલનનો એને એટલી ખબર નહીં પડતી આજે તો મળી જાય ને તો ભાજી નાખું સમજાવું મળે તો ભાજી નાખું એ આખા ગામમાં ફેંકઅપ આવે કે હું જબરો અરે તું જબરો તારા ઘરનો તું હોય મારા લસકો પાકી નાખવાનો તું જબરો હોય એમાં એટલી બુદ્ધિ નહીં પકતી ને હા બેઠો છું ભાજી નાખું એને ના ગોઠું એ તો મને ખબર તમે ના ગોઠા કહો અમ્મા ના લાગે તો મારું ગમે તેવું હોય ઉઠા લે તું છેસન નાખ્યું હતું તો તને ખબર નહીં પડતી કે બાજુમાં મારા પેલો લસકો તો ભાગી નાખ્યો ભાગી જાય ભાગી જાય હમણાં ભાગી દે જપો મેવો જપો હાલ ના કરજો અરે લે આ તોડી નાખે લે પાવરનો કરી પાવરનો કરી લે જપો મેવો જપો ના મારશો મારે તમારે હાડું તો તમારે અલે હાડું તો અરે હાડું ના મારશો એ બાર કોણ ગોટતા હાડું તો અમાર ખબર નહીં પડતી તને પણ જપો હાલ લે રાખો અમાર હાડું તો બાર ગોમ નહીં ગોટતા કોઈના બાવન ગોળો માં એવાને ઓળખો એ પોલીસ વાળા મારતા પેલી ફેર પોલીસ વાળા મારે તા કે પેલી ફેર પોલીસ વાળા હોદવા હતા ને તે હંસાઈ જતો પણ મામા હાડું તો કે 40 માણસો ને કે મેં મારા તા કે ચેલી માણસો તો રોડ પર ગઈ નાખે કે એટલે ચેલી મોનસ હોય તમને ખબર નહીં સાચી ઓ ન મારે તો ઘરમાં પૂરી મારે તો જો મારે ઓય રાજે શું મારો રાજે જપો મેવો આપણે એક નંબરનો ફેંકવું આખા ગમમાં પછી મારો તમે અરે જબરું ફેંકતા મારે પણ મારા હાડું આઈ જાય મેદાનમાં ખબર પડી જાય હા કે મારો કે તમે શું કરો એ બાબા હાડું તમારું એમ વર્તું નહીં કોઈ તમે ખાલી ખાલી તમે ખેલ કરો છો જો ને આ હું પોલીસ વાળાને ઘરેરી અમાર હાડું એ કાગળ ના વાક્ષી કહું પોલીસ વાળા હતા ને એટલે મારા ઘેર આવ્યો હતો કે સોમભાઈ બચાવો ને કે મને કોક કરી પણ આ તો કે પોલીસ વાળા ગહેરી મારે તો રોડ પર એમ કહેતા હતા મને કે ગાડી લઈને ફરું છું ને કે તે પોલીસ વાળાને દોડાયા હતા કે મેં તો પેલી પાર્લર વાળી ચોકડી તમે જોઈ હાડું તમે મહેમાન હાડું નહીં ઓ હાડું હું જોઈ પાર્લર વાળી ચોકડી જોઈ હા ઈકન વાળો તો એવો મારે તો અંદર તા મને હું કે એ ખબર પેલો પાર્લર વાળો ભાઈ રહ્યો ને હા. એને જિલ્લે જ મારે તો ને હા અને મારે તો આ તો આ તો ફેંકું કોણ છે આ તો વાતો છે એટલે મારતું નહીં એક નંબરના ફેંકું તમે કે નોકર શીખ ગયા અમાર હાડું તમે બીવા આ રોઈના ઘરનો નોકર હ હવે તો ટોકું લઈને આવ્યો એટલે ઉપર ફોન કર્યું માં મોણસો આ કર ફોન ઓના મોણસો બધા ઓના જેવા શિયાળો જ છે બધી કોણ માણસ હોય બા
આજ લોકોને મોરત છે ને આ ગોલો આખા કે ગામમાં. હું તો આખા ગામમાં બાર બાવન ગામમાં કોઈ નહીં ગોઠતું કે આ હું ઓરા ગામમાં કોઈ ગણતું નહીં, કોઈ મેઠું હાલતું નહીં ચપ્પુ. પણ મને ફોન કરી દેવું કે ખબર છે? હમણાં બાપમાં બોલો ને અરે, જો તોરે તેને કશું તો પછી મારો એ તો કે મને કી તમારે કોઈ બાઘા મેં આ હમણાં દેખાય આ તમને એરંડા ક્ષેત્ર દેખાય એમાં પેલી બાજુ ઓને ઢગલો કરે એરંડાનો, બરોબર? હા, હા. બાજુ મારું તમને જે ખબર નહીં, મારું ક્ષેત્ર એ બાજુ જોયું મેં તે મારા લસકામાં ટ્રેક્ટર ફેવડ્યું હોય રસ્તો એનો હતો, એટલે જ કાઢું ને તાન. અને પેલા કરશનનું ક્ષેત્ર નતું બાજુ પડ્યું ઘઉં વાળું, બધું ભાગી નાખી દઉં તો મારે રસ્તો રસ્તે જ લઈ જવું તું. એટલે હું કે તારા બાપનો રસ્તો ઈ કને વાત કરી હતી રકમ તારા બાપનો? જો ચેવો તો આ હું ના તમારે તમારે હાથું તો જબરું ફેંકી ફેંકું એક નંબર ફેંકું. પણ મને તો અરે વાતો કરતા મને કી પણ ગામમાં તો મહેમાન વાઘ તમે જેવા છે, વાઘ મારા હાટુ પર ફોન આવે એટલે કે ખબર હે? કે આખા 52 જિલ્લામાં હું કોઈને નહીં ગોઠતું કે આમાં 52 જિલ્લા હી ખરા, 52 જિલ્લા હી ખરા. પેલા તમે મને એમ કહો ને ઓહો 52 જિલ્લા તો છીએ નહીં. તાન હું હું ના તો ગોઠવી. ફેંકી છે આખા ગામમાં. ફેંકું તમે જ છો, તમે બે જ ફેંકું છો આખા ગામમાં યાર. પણ સુરભાઈ મને એવું ખબર ફોન કરીને એટલે આવું કે કરી તમારા મને. હાથું તો જોર ફોન તો ફેંકી છે. કશું આવતું નહીં, ઘરમાં એના છોકરા મારી અમુક ટાઈમે તો રાતો રાત ઉઠાઈ લે. હમણાં જોયા જો ચો ના હા. ના હા એ જોન છે નહીં હાલ તો હોય બેઠા બેઠા પગ ઉપર પગ ચડાઈને કે અમે તો ગોઠતો નહીં ઓમ સુન તો મારું વરિંગ આ સોડિયા આખા ગામમાં પૂછજો કે ભાઈ લાલો ફેંકું. હાટુ તમે તો નુકરા નીકળે હોય તમારે તો જીવવાનો હક જ નહીં. હું તો આપણે આ હોજ્જો ખવડાવશી ખોટા તમે હેડો આ તો નથી. મેં મને બોલાયા વાત યા સાચી પણ છે. તમારો પેઢીઓ વિખરી નાખો. તમારું શરીર ને તમારી આ તાકાત જોઈ હું નહીં ગોઠવ્યો, હું તો સાચું કહું. અમે હારું અમે તમો શાંતિ બેહીએ તમાર કોઈ લેવા દે નહીં ઓમાં બસ. નહીં દઉં. પણ આ તો વાતો કરતા હતા ને એટલે અમને એવું લાગે અમને લાગ્યો વળી મારી એવા શી બધું. આ હું મારી આ લોકોનો ચેટલો મને કે હું તો નહીં ગોઠતો ઓવા બે અરે સર તા મને કે બીજી કે દાળિયા પડે ફરી છીક લઈને આવ્યા. થાર કાળી પાહે હું હવે કાળી જુઓ થાર તો હવે એનો તમારો બાપો કાળી થાર પાડી ને કાળી થાર પાડીએ છે. માણસો કરીને કે હોજે. ના તમે નહીં માનો આ લોકો દાઢી કરી ખાઈ હાર્યો. તમે હાથું ઓછું રાખો પેલા મરી જાઓ. બે પાડીઓના 1200 રૂપિયા મને. તમે હેડજો થી. અમે ભેગા થઈને ગોમવા આ ફેંકવા નહીં હોય તમારે ચૂકી વાત. ઓહો, આબરૂ. હારું આગળ તો એવું કર. આટલું બધું રહી ગોઠ. આઈ જાઓ નકર આટલું બે તારીફ કરી ગયા તમારી. મોટું લઈને આવ્યો તો તારામાં ગરમી કઈ રાતે મારા જઈને વાટવાનું તો હાથવી અમે હાથોની મારા હારી આગળ મારી શું ક્રેડિટ રહી જાય કે મારે તા લાલભાઈ તો આબુ જઈએ બે જણા ભેગા થઈ મારો તે ખરા